કચ્છની દેશી ખારેકને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDT) દ્વારા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ આપવામાં આવ્યો છે, જે કચ્છ માટે ગૌરવની વાત છે અને આ નિર્ણયને ખેડૂતોએ વધાવી લીધો છે. તો આગામી સમયમાં ખારેકનું નિકાસ મૂલ્ય વધશે અને બ્રાન્ડિંગને પણ વેગ મળશે. દેશના દરેક રાજ્ય અને દરેક શહેરની પોતાની અલગ અલગ પ્રખ્યાત ખાણીપીણી છે. તો શહેરની કેટલીક ખાસ અને પ્રખ્યાત વાનગીઓને GI ટેગ મળતું હોય છે. આ GI ટેગના લિસ્ટમાં 2 નવા નામ ઉમેરાયા છે, જેમાં ઓરિસ્સાની કીડીની ચટણી અને કચ્છની દેશી ખારેકને નવી ઓળખ મળી છે. કચ્છની દેશી ખારેકને આ વર્ષે GI ટેગ મળ્યું છે. કચ્છની ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (UFPCL) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર કર્યા બાદ CGPDT દ્વારા 2 જાન્યુઆરીના રોજ કચ્છી ખારેકને GIનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જૂન 2012માં અરજી કરવામાં આવી હતી. કચ્છના મુન્દ્રામાં SDAUના ડેક પામ રિસર્ચ સ્ટેશનના તત્કાલીન રિસર્ચ સાયન્ટિસ્ટ CM મુરલીધરન દ્વારા જૂન 2021માં સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (SDAU) દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જો કે પાછળથી UFPCLને અરજદાર બનાવવામાં આવ્યું હતું. ખારેક કાર્બ્સ અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સથી ભરપૂર. ગુજરાતના કચ્છમાં ઉગતા ખાસ પ્રકારની દેશી ખારેકને GI ટેગ મળ્યું છે. તેની ખાસ વાત એ છે કે ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. તે માર્કેટમાં 1200 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. આ દેશી ખારેક કાર્બ્સ અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. સાથે જ તેમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં હોય છે. આ ખારેક પેટની અનેક બીમારીઓથી પણ રાહત આપે છે. કેરી, ઘઉં અને હવે કચ્છી ખારેકને મળ્યો ટેગ. ઉલ્લેખનીય છે કે કચ્છી ખારેક ગુજરાતમાંથી GI ટેગ મેળવનારું બીજું ફળ બન્યું છે. વર્ષ 2011માં સૌરાષ્ટ્રના ગીરની કેસર કેરીને GI ટેગ આપવામાં આવ્યું હતું. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ઉગાડવામાં આવતી હોય છે. તો વર્ષ 2011માં જ ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશોને અડીને આવેલા ભાલ પ્રદેશમાં ઉગાડવામાં આવતા ભાલિયા ઘઉંને પણ GI ટેગ એનાયત કરવામાં આવ્યો હતો. કચ્છની ખારેક 400થી 500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદ પર ખારેકના ગ્રુવ્સ લોકો દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસ્યા છે, જેઓ હજ માટે મધ્ય પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ ત્યાંથી તેઓ છોડ લાવ્યા હતા. તે પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ રાજવીઓના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ આરબ દેશોમાંથી ખજૂરના બીજ લાવ્યા હોય તેમ બની શકે છે. કચ્છમાં 19,251 હેક્ટરમાં ખારેકનું વાવેતર. કચ્છમાં આજે આશરે 20 લાખ ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે, જે કચ્છની અનન્ય જાતો છે અને તેથી GI ટેગ માટે લાયક છે. GI જર્નલમાં જણાવ્યા મુજબ કચ્છ કદાચ વિશ્વભરમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ખારેકની આર્થિક રીતે ખેતી અને માર્કેટિંગ કરવામાં આવે છે. કચ્છમાં થતો ખારેકનો પાક ભારતમાં થતા ખારેકના કુલ ખેતીના 85%થી વધુ હિસ્સો ધરાવે છે. મારું નામ હુસૈન હાજી દાઉદ તુર્ક. હું મુન્દ્રા તાલુકાના દ્રબ ગામનો રહેવાસી છું અને પરંપરાગત રીતે વડીલો પાર્જિત કચ્છની પ્રખ્યાત દેશી ખારેકનો ખેડૂત છું. આ કચ્છની ખારેકને GI ટેગ મળી કચ્છના ખેડૂતો માટે અને કચ્છી દેશી ખારેક ઉત્પાદન કરતા કિસાનો માટે આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આમ તો કચ્છમાં દેશી ખારેકની ખેતી લગભગ 450 વર્ષ પહેલાં અમારા મુન્દ્રા વિસ્તારમાં અમારાથી શરૂઆત થઈ એમ કહીએ તો ચાલી શકાય. પહેલાં આઝાદી પહેલાં રોડ રસ્તા વગેરેની બહુ સગવડ નહોતી, તો એની ખેતી પણ મર્યાદિત હતી. પણ એમાંથી ઉત્તમોત્તમ જાતો ધ્રબમાં પેદા થઈ
પછી ધ્રબની આજુબાજુના ગામડાઓ જટપરા ભૂજપર વગેરેમાં એની ખેતી ચાલુ થઈ. પછી ખેડોઈ અને ખેડોઈની આજુબાજુના ગામડામાં ખેતી ચાલુ થઈ. હવે આ જે જીઆઈ ટેગ આવી દેશી ખારેક કચ્છની ને મળી, એની પાછળ બહુ સારો ઇતિહાસ છે. એનું કારણ એ છે કે આપણી પાસે દેશી ખારેકમાં જે મીઠી જાતો છે